આજે આપણે જે નવી શિક્ષણ નીતિ હેઠળ જે બેગલેસ શિક્ષણ છે 10 ડે 10 દિવસનું બેગલેસ શિક્ષણ છે અને બેગલેસ શિક્ષણ છે આપણે કારીગરની મુલાકાતે છે. કારીગર આપણી પાસે છે. ભાઈ આપણું શું નામ? લક્ષ્મણભાઈ. તો આ તમે કયું કામ કરો કહેવાય? પ્લમ્બરનું કામ કહેવાય. આ કયું કામ બેટા? પ્લમ્બરનું કામ શું કરતો હોય કારીગર? પ્લમ્બરમાં નળથી માંડી પછી ડ્રેનેજનું બી પ્લમ્બરમાં આવી શકે. હા. બાથરૂમમાં ટોયલેટ પછી આ પીવાના નળ પીવાના નળનું બી આવી શકે. તો આમાં કયા કયા સાધનો જોઈએ અમારા બાળકોને બતાવજો. સૌથી પહેલા તો છીણી હથોડી. છીણી હથોડી પછી અત્યારે આધુનિકમાં તો પેલા મશીનો નીકળે છે, ડ્રીલ મશીન, કટર મશીન, પછી બ્રેકર મશીન દોડવા માટે. એટલે હાથથી પહેલા અમે શરૂઆતમાં તો હાથથી તોડતા, પણ અત્યારે મશીનની જરૂર હતી નહીં એટલે મશીનો નહીં લાવ્યા. બરાબર છે. બાકી આ છીણી હથોડી પછી વાંદરી પાના, ફિક્સ પાના. આ કયું પાનું કહેવાય? વાંદરી પાના. હા. આ કયું બેટા? વાંદરી પાના. લગભગ બધા જાણતા જ બધા વાંદરા જ. હા, વાંદરા જેવું એટલે વાંદરી પાના. જોરદાર, તમે નામ સારું છે. હા, તો આ વાંદરી પાના છે એ પાતળી પાઇપ માટે અને આ જાડી પાઇપ માટે. અચ્છા. જેવી પાઇપો હોય એવી કરવા માટે. હા, તો આ વાંદરા પાના કઈ રીતે કામ લાગ્યા? આ પાઇપ નળ ફિટ કરવા માટે. નળ ફિટ કરવા, પાઇપ ફિટ કરવા માટે કે નળ ફિટ. બરાબર. તો આને કઈ રીતે ફિટિંગ કરો તમે? સૌથી પહેલા તો હોલ પાડવાનો આપણે. લોખંડની પાઇપ જો એકની હોય તો એકની, દોઢની હોય તો દોઢના અહીં માપનું હોલ પાડવાનો. પછી અહીંયા ફિટ કરવાનું હોય. હોલ પાડવાનો. સૌથી પહેલા ટાંકીમાં તો હોલ પાડે. હોલ પાડવો પડે. તો હોલ કઈ રીતે પાડવો પડે એને? હોલ જે તે માપની પાઇપ હોય ને એ માપનું પાડવું પડે. જુઓ બરાબર સિસ્ટમ છે. આ પહેલા જૂનું હતું, લીકેજ હતું, તો એના માપમાં પણ એનો નંબર કે કઈક નંબર હોય ને, 1, 1.5, અડધો, પોણો, 2. બરાબર. 2 આ દોઢની પાઇપ કહેવાય. આ દોઢની પાઇપ છે. કેટલાની બેટા? દોઢની. આ જે ઊભા છે નીચે પાઇપ. બરાબર છે. તો એ જે ખોલો છે એને શું કહેવાય? ટાંકી નિપલ. આને શું કહેવાય? ટાંકી નિપલ. હવે આ અંદરની સાઈડ આવે, આ બહારની સાઈડ. અચ્છા. એટલે અંદરથી બંને ફિટ થઈ જાય. હા, લીકેજ ના થાય ને એમ. હા, આ બે વાઇસર ફરજિયાત મૂકવા પડે. વાઇસર મૂકવા પડે. શું મૂકવું પડે? વાઇસર. એટલે પાણી લીકેજ ના થાય. બરાબર છે. ખૂબ સરસ. તો આ છે વાલ. હવે અહીંયાથી આગળ કઈ રીતે પાઇપને પછી આ પાણી જ્યારે કોઈ નળ તૂટ્યો તો આ વાલ બંધ કરી દેનો. આગળ પાણી બ્લોક. એને શું કહેવાય? વાલ કહેવાય. શું કહેવાય? વાલ કો. પછી દેશી ભાષામાં કો જે કો. વાલ કો. બરાબર છે. પછી આ એલ્બો. પછી આ કપલિંગ, હાંધણ કે દેશી ભાષામાં. હાંધણ. બરાબર છે. શું છે? હાંધણ. સરસ. તો એને જે વળતું હોય એને એલ્બો. જે વળતું હોય એને બરાબર છે. તો પછી આગળ પછી આ 1.5 નું આ રેડ્યુસર કહેવાય. રેડ્યુસર. એટલે એક મોટું આવે ને એક નાનું આવે ને રેડ્યુસર. સરસ. તો આને પછી આપણે છોકરાને જ્યારે નળ તૂટી ગયો હોય તો એને કઈ રીતે ફિટિંગ કરવાનું હોય છે? તો આ ખોલી કાઢવાનું. તૂટી ગયું હોય ત્યાંથી ખોલી કાઢવાનું. બરાબર. અને જો અંદર વોટર તૂટી ગયા હોય તો આ અમે અંદરથી કાઢ્યું. આવું સાધન જેવું ખાતું. હા. ધીમે ધીમે પ્લાસ્ટિક નું નીકળી જાય. પ્લાસ્ટિક અને લોખંડ હોય તો ઈઝી છે. બરાબર. પણ આ અંદરથી છે ને અહીંથી એમ કટ કરી નાખવાનું. બરાબર છે. પછી આના દ્વારા થોડા તો અમારે ખાસ કરીને છોકરાને જ્યારે આ કામ શીખવું હોય તો એને કઈ રીતે બાળકો એમ શીખી શકે? ડાયરેક્ટ દેખાદેખી નહીં શીખાતું. દેખાદેખી નહીં શીખાય. બરાબર. એનું આવું પ્રેક્ટિકલ કામ કરવું પડે બેટા. શું કરવું પડે? પ્રેક્ટિકલ કામ કરવું પડે. તો આપણા બાળકોને નળ ફિટિંગ કરતા બતાડો. એમને નળ જ્યારે ખોલી સૌથી પહેલા ટેપલર લગાડો. ટેપલર. આને શું કહેવાય? ટેપલર નહીં તો દેશી ભાષામાં હોળી પટ્ટી. દેખો આ કારીગર હોળી પટ્ટી લગાડે છે. એને આ કેમ લગાડવું પડે? લીકેજ ન થાય. બરાબર. ટપકે નહીં એના માટે. બરાબર. તો હવે ટપકે નહીં એવું કરીએ આપણે. દેખો આવું શીખવાનું આપણે. આઈટીએમ મેથડ છોરા આવે છે. ખૂબ સરસ. એટલે દેખો આપણે જોઈ રહ્યા છીએ આ ટપકે નહીં એવું. હા, આ પટ્ટી ગોળી પછી હવે આ પર ચડાવી દેવાનું. આ શું કરે છે? નળ ફિટિંગ. દેખાય બેટા? હા, દેખો. હા, સરસ. તો આ રીતે આપણે નળ ફિટ થઈ ગયા. અને પછી આ નળ ફિટિંગ થઈ ગયો એટલે
પેલો શું કહેવાય કોક ચાલુ કરીએ એટલે પાણી આવે આવે. તો હવે અત્યારે પાણી ચાલુ તો આવશે. આપશે હા તો ચાલુ કરો. ચાલો. ત્યાં એન્ડ કેપ છે ને લગાવવું પડશે. સારું ડાબી રહું થોડી હા, વાર. ખાલી આ કટકો લઈને ડાબી રહો. હા અધૂરું કામ છે એટલે હા તો અહીંયાથી આ કામ ચાલુ છે. તો બટા આપણે જો, હવે ચાલુ. દેખો બેટા. નળ તારી જાતે ખોલવા જાય હા હા નળ ખોલો બેટા. આમ ખોલે હો ને જુઓ આમ ખોલે બરાબર અત્યારે ખોલો પછી આમ મેળજે હો ને ખોલું છું સરસ. ખોલો 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 તમારીથી ખોલો અરે રે રે વાહ પાણી આવી ગયું. તો લક્ષ્મણભાઈ આ તમે જે અમને આ જે નળ ફિટિંગનું પ્લમ્બરનું કામ બતાવ્યું એ બદલ તમારો આભાર. અમારા બાળકો મજા આવી બેટા? તો આવું આપણે શીખવું જોઈએ. તો સાહેબ આપણે આજે આપની સાથે અત્યારે બેગલેસ શિક્ષણ છે એનું પ્લમ્બરનું કામ શીખ્યું તો બાળકો સાથે આપણને કેવી મજા આવી? જોરદાર. આજે અત્યારે બેગલેસ ડે આપણી નગર પ્રાથમિક શાળામાં ચાલે છે. તો આનાથી તમે પ્રેક્ટિકલ જોયું ને આ તમારું નામ લક્ષ્મણભાઈ તમને દરેક બાળકને આપણે શીખવાડ્યું કેવી રીતના નળ ફિટિંગ થાય. આપણા ઘરે કંઈક નળ તૂટી ગયો હોય તો તમે બી જાતે જે થોડા શીખેલા હોય તો આ જે લક્ષ્મણભાઈ શીખવાડ્યું એમ આપણે શીખી શકીએ અને ભવિષ્યમાં આવા ITI કરીને આ તમે એક રોજગારી બી સારી એવી પામી શકો. એવું નથી કે છોકરાઓ શીખી શકે. આજે બહેનો બી હતા આપણે 50% સમ પ્રમાણમાં છે તો બહેનો બી શીખી શકે. બરાબર છોકરીઓ કરી શકે છોકરી કરી શકે હે ને. એટલે આજે લક્ષ્મણભાઈના ઉપસ્થિતિમાં આપણે એક પ્લમ્બિંગનું કામ સારી રીતના જાણ્યું અને તમે ભવિષ્યમાં પણ આ શીખો એવી અપેક્ષા સાથે અમારો આ કાર્યક્રમ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે સુરાડુંગરી ખાતે. તો સાહેબને ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે લક્ષ્મણભાઈને કે અમારા બાળકોને આ બેગલેસ 10 દિવસના બેગલેસ ડે અનુસંધાનમાં આ જે કંઈ લર્નિંગ શીખવાડ્યું એના માટે આભાર. સરસ આભાર સાહેબ આપનો પણ. લક્ષ્મણભાઈ ખાસ કરીને લક્ષ્મણભાઈ આપણને જે આટલી આ જે પ્લમ્બિંગનું કામ કરીએ તો આપણને કઈ રીતે એનો ધંધો મજૂરી કઈ રીતે મળે છે? પૈસા કઈ રીતે મળે છે? પૈસા તો મળી જાય સાહેબ હર કોઈ કેમ કે હવે પહેલાં તો અહીંયા હતું નહીં અમે તો બરોડા શીખતા હા હા બરાબર. પણ અત્યારે ધાનપુર તાલુકામાં હા જનરલી અમારે બહાર જવા પડતું નથી સ્થાનિક રોજગારી મળે બરાબર. તો મહિનાના આશરે કેટલા કમાઈ શકાય? 15-20-25 હજાર 15-20-25 હજાર કમાઈ શકાય. બેટા કેટલા? 15-20-25 અને 30 હજાર પણ કમાઈ શકાય. તો આટલા કમાવા છે રૂપિયા? કમાવા છે ને? તો આ શીખવું પડે. તો કોઈની ગુલામી નહીં એમ હા કોઈની જાતે પોતાને ધંધો કરવાનો. રોજે રોજ પૈસા ગુલામી નહીં કરવાની. ખૂબ સારી રીતે જોરદાર તાલીઓ પાડી લક્ષ્મણભાઈ માટે.